નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આવી ગયા છે આપણે ભીંડાના પ્લોટમાં અને ભીંડાની ખેતીમાં જે પ્રગતિશીલ આપણા ખેડૂત છે એમને જબરજસ્ત એક નંબરનું રિઝલ્ટ આવેલું છે. તો આપણે પહેલામાં પહેલું એમનો પરિચય લઈશું. શું નામ આખું તમારું? પરમાર કાળાભાઈ ધુળાભાઈ. અને ગામ તમારું? ધુણાદરા. ધુણાદરા ગામ લાગે ને તાલુકો? ઠાસરા. ઠાસરા. અને જિલ્લો? ખેડા. ખેડા લાગે. ઓકે. તો મિત્રો આજે અમે ધુણાદરા ગામની અંદર આવી ગયા છે અને આપણે ભીંડાની જાત કઈ કરેલી છે તમે? કૃષ્ણા. કૃષ્ણા ભીંડાની જાત કરેલી છે મિત્રો. અને તમે ભીંડાની ખેતી કેટલા વીઘામાં કરેલી છે? 2 વીઘામાં. 2 વીઘામાં ભીંડાની ખેતી અમને કરેલી છે. ઓકે. તો આ આપણી જે પ્રોડક્ટ છે એમનો સંપર્ક કઈ રીતે કર્યો હતો તમે? વિષ્ણુભાઈ મારફતે. વિષ્ણુભાઈ મારફત તમને કઈ રીતે મળેલા? એ અહીં આવેલા અને અમારે એ રીતે વાતચીત થયેલી તો પછી હમણાં અહીં રિઝલ્ટ કે સારું છે અમારી દવાઓનું ખાતરનું. પછી એવા ખેતરમાં જોવા આવ્યા અને એમણે કહ્યું એમ અમે દવા દારૂ કર્યું. ઓકે. તો આ ભીંડા આપણે કેટલા દિવસના થયા? આજે 55 દિવસ. 55 દિવસના અત્યારે મિત્રો ભીંડા થયેલા છે, બરાબર છે? ઓકે. તો પહેલામાં પહેલું આપણે મિત્રો રિઝલ્ટ બતાવી દઈશું ભીંડામાં રિઝલ્ટ કેવું છે. જો તમને પહેલા થોડું રિઝલ્ટ બતાવી દઈશું પછી થોડો વાતચીત કરીએ આપણે. તો ભીંડામાં જો જબરજસ્ત અત્યારે પાણી પણ ભરાય છે અને જો ક્વોલિટી શાઇનિંગ અને ભીંડા જુઓ તમે થળિયામાંથી જ ભીંડા બેસી ગયા છે જબરજસ્ત. જો પાંદડે પાંદડે ભીંડાનો લાગ છે મિત્રો, એક જગ્યાએ નહીં તમે દરેક જગ્યાએ જો ભીંડામાં જબરજસ્ત એનું ક્વોલિટી શાઇનિંગ અને ચમકદાર ભીંડા જુઓ. થળિયામાં બેઠા છે, ફૂટ એટલો વિકાસ એટલો તમે જુઓ દરેક જગ્યાએ. જો ફ્લાવરિંગ પણ એટલું જોરદાર છે. જો શરૂઆતથી જ બેઠક બેસી ગઈ છે દરેક જગ્યાએ. અને જો છે બેઠક તો જો ખાલી શરૂઆતથી જ થઈ ગઈ છે. તો જે પણ ખેડૂત મિત્રો અત્યારે ભીંડાની ખેતી કરેલી હોય અને આ પ્રમાણે તમારે રિઝલ્ટ જોતું હોય મિત્રો, જો છે કોઈ પણ જાતની ચૂસિયા પ્રકારની જીવાત નથી, કોઈ પણ જાતનો મોલોમસી નહીં, ફંગીસાઇડ નહીં. અને વિકાસ, ગ્રોથ અને ગ્રીનરી જુઓ દરેક જગ્યાએ જબરજસ્ત ભીંડાનો લાગ જોઈ શકો છો. જો તમને આખી વાડી બતાવી દઉં એમની છે એક નંબર ગ્રીનરી, વિકાસ, ઘુમાસ, એની લીલમ કઈ પણ જગ્યાએ તમને ભીંડામાં પીરા પડતા જોવા નહીં મળે છે. જો એક નંબરની ક્વોલિટી છે. ઓકે. તો આપણે પૂછીએ ખેડૂત મિત્રને. નમસ્કાર. નમસ્કાર. ઓકે. તો આપણે આ ભીંડામાં તમે શું વાપર્યું આપણી પ્રોડક્ટ? ઓળખ આપણી ભૂમિ પરિવર્તન. ભૂમિ પરિવર્તન. કેટલી વાર આપ્યું? એક વાર. આટલામાં કેટલું તમે આપ્યું? 1 કિલો. 1 કિલો આપ્યું, બરાબર છે. હવે 1 કિલો ભૂમિ પરિવર્તન આપવા પછી તમને રિઝલ્ટ શું લાગ્યા? રિઝલ્ટ એકદમ પાવરફુલ. પાવરફુલ ને? ઉતારો, ફૂલો, પછી વિકાસ, એની કુમાસ બધી પાવરફુલ છે. પાવરફુલ રિઝલ્ટ છે ને ભૂમિ પરિવર્તનનું? ખાલી ભૂમિ જ વાપર્યું છે ને હજુ? ખાલી ભૂમિ. બરાબર. હજુ બીજી તો અમારી ટ્રીટમેન્ટ ઉપરના જે સ્પ્રે આવે છે એ બાકી છે. ખાલી ઓનલી ભૂમિ પરિવર્તન વાપર્યું. કઈ રીતે વાપરેલું? પાણી લીધા પહેલા આપી દીધેલું. પાણી લીધા પહેલા દરેડેલું. બરાબર છે. તો મિત્રો આપણે આ ભૂમિ પરિવર્તન તમને હમણાં હાથમાં જે છે એ વાપરેલું છે. તો જે પણ ખેડૂત મિત્રો અત્યારે ભીંડાની ખેતી કરેલી હોય અને તમારે આ પ્રમાણે જો રિઝલ્ટ જોઈતું હોય મિત્રો તો કોન્ટેક કરજો. ઓકે. અને જે પણ ખેડૂત મિત્રો અત્યારે ભીંડાની ખેતી કરેલી એમને તમારો સંદેશો શું પાઠવવો છે? બધા વાપરે એમ. બરાબર. તમારા આજુબાજુ કયા કયા ગામ આવે? આજુબાજુના ગામ કયા તમારા? અહીં પરમારપુરા પરુ છે અમારા ધુણાદરાનું. બરાબર છે. પછી આપા ખખણપુર છે, મંજીપુરા છે, રોણિયા છે, સિયોરા, બરાબર, કાલસર. વધારે પડતી ખેતી પણ ધુણાદરામ થાય છે. ડાકોર, ઉમરેઠ. બરાબર છે. તો જે પણ ખેડૂત મિત્રો અત્યારે જે શાકભાજીની ખેતી કરતા હોય અને આપણી આ પ્રોડક્ટ છે તો બધા પાકમાં તમે વાપરી શકો છો. તો એમના હાથમાં જે છે ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર એ તમારે જમીનમાં આપવાનું રહેશે. ભૂમિ પરિવર્તન આપણા 16 ઓલ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ખાતર આવેલા છે જેવા કે કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિડ, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. અને બીજું છે સોઇલ પાવર, જે ભૂરા કલરનો ડાટો એમના હાથમાં છે. તો એ અગાઉના જેટલા બી છાણિયા ખાતરો નાખેલા હોય, રાસાયણિક ખાતરો નાખેલા હોય એ બધાને કમ્પોસ્ટિંગ કરીને તમારી ભીંડાને બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડે. એટલે ખેડૂતો 25 થી લઈને 30% ઉત્પાદનમાં વધારો કરે છે. બીજી આ બતાવજો વિષ્ણુભાઈ. એમના હાથમાં જે પોપટી કલરનું ઢાંકણ છે લીલા કલરનું એ આપણે ગ્રોથ, વિકાસ અને ગ્રીનરી માટે કામ કરશે. ભીંડાને તમારે પીરા પણ નહીં પડવા દે. અત્યારે જો એમને ગ્રીનરી, અત્યારે ટાઈમની વાત કરીએ બરાબર છે તો 12 વાગવા આવ્યા છે અને એની ગ્રીનરી જોઈ લો.
છે જબરજસ્ત. તો આપણું ક્રોપ પરિવર્તનનું કામ ગ્રોથ, વિકાસ, ગ્રીનરી અને તમારી વાડી પીરી નહીં પડવા દે. બીજું છે આપણું પેસ્ટ વર્ગો, જે તમારી ચૂસ્યા પ્રકારની જીવાત આવતી હોય, જે કે કથેરી, થીપ્સ, વ્હાઇટફ્લાય, મિલીબગ, ઉડતી લીલી પોપટી, મોલોમસી, ફંગીસાઇડ, બરાબર છે. તો બધી ચૂસ્યા પ્રકારની જીવાત ઉપર કામ કરે છે. અને બીજું છે બ્લૂમ ફાસ્ટ. તો આ તમારે ફૂલોની સંખ્યામાં વધારો કરે છે, ફ્લાવરિંગની સંખ્યામાં વધારો કરે છે, ફૂલ ખરતા અટકાવે છે, પછી તમારા ફૂલોમાંથી ફળમાં વહેલું કન્વર્ટ કરે છે અને ખેડૂતનું 25 થી લઈને 30% ઉત્પાદનમાં વધારો કરે છે. અને પ્લસ તમે ભીંડાની ક્વોલિટી, શાઇનિંગ, ચમકદાર બનાવે છે. જેવું તમે માર્કેટમાં લઈને ભીંડા જશો ને, એટલે ભીંડો તમે સામેથી વેપારી 50 થી 100 રૂપિયા તમને ભાવ પણ વધારે આપશે. અને બીજી આપણી જે ફંગી વોરિયર છે પીળા કલરની, બરાબર છે, ડાટો છે, તે ફંગીસાઇડ ઉપર કામ કરશે. તમારે કોઈ જે વ્હાઇટ ફ્લાયનો પ્રોબ્લેમ આવતો, સફેદ માખીનો, તો એના પર જબરજસ્ત કામ કરે છે આપણી ફંગી વોરિયર. સુકારો આવતો હોય, બફારો આવતો, આગોતરો પાછોતરો સુકારો આવે, ટપકા પડી જતા, કિનારીઓ બળી જતી, બધા પર કામ કરશે. ઓકે, તો ખેડૂત મિત્ર, રિઝલ્ટમાં કેવું લાગ્યું તમને? એકદમ પાવરફુલ. બીજા ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વાપરવી જોઈએ? વાપરવી જોઈએ. ઓકે, તો વિષ્ણુભાઈ, તમારું નામ અને તમારો નંબર આપો, એટલે આ એરિયામાં તમારે જેને પણ આ પ્રોડક્ટની માહિતી જોઈતી હોય અને પ્રોડક્ટ જોઈતી હોય તો તમને વિષ્ણુભાઈ સર્વિસ આપે, બરાબર છે. નંબર આપી દો તમારો. વિષ્ણુભાઈ વિનુભાઈ પંચાલ, અમીરપુરા. મોબાઈલ નંબર 90 99 24 78 34. ઓકે, તો ખેડૂત મિત્રો, તમારે પણ આવું રિઝલ્ટ જોતું હોય તો આજે જ કોન્ટેક્ટ કરો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને પેજમાં પણ પહેલી વાર આવ્યો હોય તો ફોલો કરવાનું ભૂલશો નહીં. આવા જ રિઝલ્ટ માટે જબરજસ્ત આવા તમને રિઝલ્ટ મારા મળતા રહેશે અને વિડીયો આવતા રહેશે. ઓકે, તો જય જવાન, જય કિસાન.